આ કેમેરા માટે કરું છું. મારા રાહુલ વચ્ચે ઝઘડો થયો હતો. રાહુલ ગાઈસ ગુડ મોર્નિંગ. આજના અમારા આ વ્લોગમાં તમારું સ્વાગત છે. આજે અમે એરપોર્ટ આવ્યા છીએ. ખબર નહીં કેમ કેમેરામેને લઈને અહીંયા ઊભા કરી દીધા છે. આગળનું પ્લાનિંગ એ કહેશે. અને મેં વિચાર્યું કે અહીંયા હવે એરપોર્ટ આવી જ ગયા છીએ તો પ્લેનને આવવામાં કંઈક 2 જ મિનિટની વાર છે. 2 મિનિટ વેઇટિંગ કરવું પડશે અને પ્લેન જોઈને જ જઈએ. અને એની માટે મોબાઈલમાં ટ્રેકર પર આવે છે. એ ટ્રેકિંગથી હું જોઈને તમને કહી રહી છું કે 2 મિનિટમાં પ્લેન આવવાનું છે. બાય ગયું ત્યાં ઊભા હોત ને સામે દિવાલ જોડે તો એકદમ મસ્ત દેખાત, પણ ત્યાં બહુ ગંદકી હતી ને એટલે ત્યાં ઊભા રહ્યા નહીં. હવે આગળ અમે બાયોડાયવર્સિટી પાર્ક જઈ રહ્યા છીએ. મારા કેમેરામેનનો કોઈ જગ્યા સવારમાં મળી નહીં, જેના લીધે સવારમાં રખડાઈ રહ્યા એમને. તો હવે અમે પાછા ઘરે જઈ રહ્યા છીએ કેમ કે આ ઈવી છે અને ઈવીનું ચાર્જિંગ પહેલાં જ રાહુલ કાંકરિયા જોગિંગ માટે લઈ ગયા હતા સવારે 5 વાગે. તે થોડા ઘણું ઉતારીને આવતા રહ્યા છે, જેના લીધે અમારે અડધી જ બ્લોગિંગ અહીંયા ખતમ કરી અને હવે મતલબ ઘરે જ જવા નીકળી ગયા અમે ઘરે જ. અને આ દેખો બપોરે આવજો, તમને આ જગ્યા ઉપર પગ મૂકવાની જગ્યા નહીં મળે. આ છે લાઇટ માર્કેટ અને કંકોત્રી ને બધું એવું છપાય ને કાર્ડ ને એ છે. દેખો કેટલું સરસ છે સવારમાં. અને આ જગ્યાને કોણ કોણ ઓળખે છે, જો તમને ખબર હોય કે આ જગ્યાનું નામ શું છે, કઈ જગ્યાએ આવેલી છે તો કમેન્ટમાં જરૂરથી બતાવજો. તો ગાઈસ અમે ઘરે આવી ગયા અને હવે હું નાસ્તો કરવા બેઠી છું ને અમારે આને નાસ્તો કરાવવાનો છે. એને ભૂખ લાગી જાય. આ છે ઈવીની બેટરી, એટલે પણ હવે ચાર્જિંગ મૂકશું. અને હજી મારે કેટલા બધા કામ બાકી છે. ઘરનું કામ, રાહુલનું ટિફિન કરવાનું છે અને પછી એક્સ્ટ્રા કામ હું લાવું છું ઘરે. હા, એક્સ્ટ્રા કામ ઘરે લાવું છું. અને એ પણ કેમ કે મારે કેમેરો જોઈએ છે. મારો બર્થડે આવી રહ્યો છે આવતા મહિને. તમારે બી જે ગિફ્ટ આપવું હોય આપી દેજો, કશો વાંધો નહીં, લઈ લઈશ. તો હવે મારું બધું કામ ફાઇનલી ઘરનું પતી ગયું છે. કપડાં બાકી હે કેમ કે મારા કેમેરામેન નાયા નથી તો આસી માણસ છે. હા, હું સ્ટીકર લગાવું છું. દેખો એવું કહું ને. પછી બીજું ખાવા ખાય છે. તું શું ખાય? હે શેનું? બટાકાનું. અને હાલ હું સ્ટીકરનું કામ કરી રહી છું કેમ કે મારે કેમેરો જોઈએ છે તો આ કેમેરામાં થોડીક મદદ કરશે એની માટે. રાહુલ અને ઢીંગી બંનેને ભગાડી દીધા મેં ઘરેથી. મતલબ કે રાહુલ ઓફિસ ગયા અને ઢીંગી ગઈ છે ટ્યુશન. એટલે હાલ હવે થોડી ઘણા શાંતિ છે 1.5 કલાક માટે. એ હમણાં તોફાન આવશે પાછું ઘરે, એટલે કે ઢીંગલું, એટલે પાછી હમણાં તોફાની ચાલુ થઈ જશે. અને મારે તો આખો દિવસ આ જ કામ ચાલુ રહેવાનું છે. મેં સાસુમાં પપ્પા બધા જોડે પૈસા માંગ્યા કે કેમેરો લાવતી ફેરે બધાએ મને મદદ કરજો. હવે જોઈએ કોણ કોણ મદદ કરે છે. મમ્મીને કીધું ને તો એ કહે તમે પણ ખુદ જાતે થોડુંક કરી લો એટલે તમારા વિડીયોના બી આવશે એમાંથી ને થોડુંક તમે આ કરશો એમાંથી તમને મળી રહેશે. એટલે કોઈ જોડે માંગવાની જરૂર પડશે નહીં. એમાં ડબ્બા તો નહીં આપતા, ખાલી ઢક્કણ જ આપે છે કંઈક આ રીતના. અને એને પછી આ રીતના સ્ટીકર લગાવવાના હોય છે. આખો દિવસનું કામ આ કેમેરા માટે કરું છું. કે એ મસ્ત હોઈ રહેતી હતી. Two hours later. સો હેલો ગાઈઝ, ગુડ ઇવનિંગ. અભી હાલ હું સૂઈને ઊભી થઈ છું અને સાંજના ઓલમોસ્ટ 6:45 થઈ ગયા છે. અને સ્ટીકરનું કામ પડ્યું છે પણ સવારે 5 વાગે દરરોજ ઊભા થવાનું ફોટોશૂટ માટે, જેના લીધે મને બહુ જ આંખો મતલબ ઘેરાઈ રહી હતી, બહુ જ ઊંઘ આવી રહી હતી. જેના લીધે હું સૂઈ અને હમણાં જ ઊભી થઈ છું. અને હજી અમારા કેમેરામેન માથે જ ચડીને ઊભા છે. આ તો પત્યું નથી અને હજી બીજી સ્ટીક રેડી છે એમની. કે આપણે જે ઇનાફેક્ટ્સ ઉપર વિડીયો બનાવ્યા છે ને ઇન્સ્ટામાં, જે મારી આઈડી છે ઇનાફેક્ટ્સ, એના ઉપર વિડીયો બનાવું છું. કેવી રીતે બનાવું છું શું છે દેખો આગળ વિડીયોમાં. ને વિડીયો માટે મેં કંઈક આ રીતે પડદા લગાવેલા છે. અને આ પડદા માટે તમે માનશો નહીં, મારા ને રાહુલ વચ્ચે ઝઘડો થયો હતો. રાહુલ કે આ ફિઝુલ ખર્ચ છે. મેં કીધું નહીં,
આ ફિઝુલ ખર્ચ નથી. હાલ એ ખુદ પણ મીટિંગ ચાલુ થાય ને તો અહીંયા ચેર રાખી અને અટેન્ડ કરે છે. અને હાલ હું અહીંયા વિડીયો બનાવવા માટે યુઝ કરું છું અને કંઈક આ રીતનું મારું સેટઅપ હોય છે. કેમેરામેન મારી જોડે રિક્વેસ્ટ કરી રહ્યા છે કે પ્લીઝ વિડીયો બને તો એની માટે ઘૂંટણે થઈ ગયા છે. અને મારો આ સેટઅપ છે દેખો આવી રીતે જોતા રહો આગળ. ये गैजेट वर्कर के बहुत ही काम आ सकता है क्योंकि वर्कर बैठे बैठे कहीं पर भी जा सकता है और इस गैजेट की वजह से वर्कर को बैक पेन भी फील नहीं करना पड़ता. તો ફાઇનલ વિડીયો તો બની ગયા, પણ બાજુમાં અમારી બાજુમાં પડોશી એક લાવ્યા છે સાડી વેચવા, જેમનું હવે એક ફોટોશૂટ નાનું કરવાનું છે સાડીઓનું, માર્કેટિંગ મતલબ પ્રમોશન ટાઈપ વિડીયો. તો હવે એમાં લાગીશું. અને અમારે અત્યારે બક્કલ ખોવાઈ ગયું છે. હવે જઈએ છીએ બાજુમાં ફોટોશૂટ કરવા માટે. અને રાહુલને સવાર બહાર મોકલી દીધા હતા, આવી ગયા પાછળ ઓફિસ જઈને. કોઈ માણસ પડી જ નહીં. અરે આજના બી ઊભા હતા સાઈડમાં, નીકળી જાઓ છે. અને હું રેડી થઈને બસ જઈ રહી હતી બાજુમાં પડોશીના ઘરે, અને મમ્મી આવી ગયા સ્ટીકર આપવા. મેં એમની જોડે સ્ટીકર પણ ગયા હતા કે મારે જવું ન પડે. કેટલા છે ત્યાં સુધી કરાવી દે. કોઈના એના બેન, કોઈના એના માસી, કોઈના એના આંટી. બરોબર છે ને? એના દાદી છે. પાલો કેમ એના દીદી. પાલો થોડોક બને એટલો નીચો રાખવાનો. અમાર તો દાદી છે. સો ફાઇનલી અમે અહીંયા ફોટોશૂટ માટે આવ્યા હતા, જે અમારું કમ્પ્લીટ થઈ ગયું છે. અને હવે અમે જઈશું ઘર તરફ. બહુ હેરાન કરે છે યાર. પકડો, હું જાળી બંધ કરું. એ બકાસુર, એ બોરી બંદર. સીડી ચડી ચડીને જોવા. તો હવે અમે ઘરે તો આવી ગયા, અને રાહુલ અહીંયા દૂધ પી રહ્યા છે કેમ કે એમને નવરાત્રિ કરી છે 10 નોરતા. અને આપણે અહીંયા જ વ્લોગનું એન્ડિંગ કરીશું કેમ કે તમે જુઓ હું થાકી ગઈ હું સીડી ચડીને. સો બાય, અને આવા જ વ્લોગ માટે અમને લાઇક એન્ડ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.